નમસ્કાર, ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે। અત્યારે ઘોઘંબા તાલુકાની અંદર આવી જે એક ઘટના બની છે, જેની અંદર એક 5 સંતાનોની માતા, 5 છોકરા છે ને તમારે, 5 સંતાનોની માતા, જો આ જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ માસૂમ બાળકો, જેની પરિસ્થિતિ આપણે જોઈએ તો ભલભલાના હૈયા કંપાવી મૂકે એવી પરિસ્થિતિમાં માસૂમ અને નાદાન જે નિર્દોષ બાળકોને મૂકી અને તેની માતા પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હોવાના આક્ષેપો તેના પતિ લગાવી રહ્યા છે। શું નામ છે તમારું? સતરાભાઈ। સતરાભાઈ, કયું ગામ? દાઉદરા। શું બન્યું છે? મારી બહેન ભાગી। કેટલા દિવસ થયા? બીજી તારીખે। હા। એ કોની જોડે ભાગી ગઈ છે? આપણે વાલકુંડલી। એવું છે? તમને ખાતરી છે કે જતી રહી એની જોડે? ખાતરી। કેવી રીતે ખાતરી થઈ? ફોન બોન કરેલો, કશું જાણ કરેલી? એવું જાણ બાણ કરી નહીં। એવું? આ બધો છોકરો કોનો છે? મારો છે। એ કોની જોડે? તમારી જોડે મૂકીને જતી રહી? મારી જોડે બધા। તો આપણે જોઈ રહ્યા છીએ કે આ માસૂમ બાળકો છે, માસૂમ ભૂલકાઓ છે, જે હજી તો આ છોકરું તો એક હજી દુનિયાની અંદર પાપા પગલી માંડી રહ્યું છે, ત્યારે એની માતા પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હોવાની વાત જાણવા મળી છે। ત્યારે કળિયુગ જાણે કે પોતાની ચરમસીમાએ પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે માતા અને બાળકનો જે સંબંધ છે એની અંદર જેટલી લાગણી રહેલી છે એવો આ જગતની અંદર બીજો કોઈ સંબંધ નથી। અને એટલે તો કહેવાયું છે કે જનનીની જોડ સખી નહીં મળે, પણ આ જનની જનેતા પણ પોતાના બાળકોનો વિચાર કર્યા સિવાય પોતાના સુખ માટે જ્યારે પોતાના બાળકો અને પતિને છોડીને ભાગી ગઈ છે, ત્યારે ગામના આગેવાનો પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે શું ઘટના બની છે। શું નામ છે તમારું? ડામોર ગોવિંદભાઈ પરોતભાઈ। કયું ગામ? દાઉદરા। શું ઘટના બની છે તમારા ગામમાં? આ ભાઈનું બૈરું બીજી તારીખથી ભાગી ગયેલું છે। બરાબર, ભાગી ગયું છે એની ખાતરી કેવી રીતે થાય? ખાતરી તઈના લોકો અમને આવીને કહી ગયા છે કે અમારે ત્યાં છે ને તમને ફૂપી દેવાનું છે એમ કીધું। 15 દાડા અમને એમ જ થઈ રહ્યો સરપંચ એમનો અને એક તઈનો જે છબીઓ છે એ પણ અમારે ઘરે આવીને કહી ગયો છે, એમનું રેકોર્ડિંગ પણ છે ને કીધું કે પછી અમે 2 દિવસનો વાયદો કર્યો, એ લોકો કે 5 દિવસનો વાયદો, એટલે વાયદો લીધો અમે ને પછી કાલે જાણવા મળ્યું કે ઘરને કોટા મારીને ભાગી ગયા લોકો બધા। શું નામ છે એ બેનનું? સંગીતાબેન। અને એ ભાઈ જે લઈને ભાગી ગયા છે એમનું? કમલેશભાઈ બકાભાઈ। કયું ગામ? વાવકુંડલી। તો આપણે જોઈ રહ્યા છીએ કે આ ઘટનાની અંદર જ્યારે માનવતા શર્મસાર થતી નજરે પડી રહી છે કે પોતાના સુખ આગળ જ્યારે જાણે કે માણસને બીજા કોઈની, પોતાના સંતાનોની પણ પરવા ન હોય, આ નિર્દોષ બાળકો જેણે હજી તો આ દુનિયાની અંદર કોઈ સુખ જોયું નથી, ત્યારે તેની માતા તેનો ત્યાગ કરી અને પોતાના સુખ માટે જતી રહી છે। આવી ઘટનાઓ સમાજની અંદર બને છે, ત્યારે સમાજના કહેવાતા જે મોભીઓ છે તેમને આંખ ઉઘાડતો આ કિસ્સો છે અને આ બાળકોની નિર્દોષ આંખો ઘણા બધા સવાલો કરી રહી છે, એની માતા સામે સવાલો કરી રહી છે, સમાજ સામે સવાલો કરી રહી છે અને સમાજના આગેવાનો સામે પણ સવાલ કરી રહી છે કે આની અંદર આ બાળકોનો કેટલો વાંક છે। એમનો આવાસનો હપ્તો એમનો પાડ્યો છે 80,000। કોનો? એ સંગીતાબેન સત્રાનો એમનો આવાસનો હપ્તો પણ એ લઈને ભાગી ગયા છે। પછી બીજી એક લાન ચાલે છે, 2 લાન લોન? હા, ફાઇનાન્સની? બરાબર। એ લોનનો હપ્તો પણ એ લઈને ફરાર છે। બરાબર। હવે આ ભાઈ અત્યારે સાહેબો રોજ ના આવે છે, તઈ હેરાન કરે છે એમને, તો હપ્તો લાવો હપ્તો લાવો। હવે હપ્તો પહેલાં લઈને ઘરેથી એ ઉપાડી ગયા, બધું વહીવટ એમની જોડે હતો, આમની જોડે કશું હતું નહીં। તો આપણે જોઈએ કે માઇક્રો ફાઇનાન્સ જે અત્યારે ફૂલ્યું ફાલ્યું છે અને એકદમ સરળતાથી લોન આપી દે છે, એક મહિલાઓના જે જૂથો બનાવી અને ગામની 10 મહિલાઓ ભેગી થઈ અને લોન લેતી હોય છે, તેની પણ એક બીજું પાસું સામે આવી રહ્યું છે કે મહિલાઓ આવી રીતના લોન લઈ લેતી હોય છે, આસાનીથી લોન મળી જાય છે। આ કિસ્સાની અંદર પણ આ મહિલા છે એ લોન લઈ અને પોતાના પરિવારને મૂકી અને ભાગી ગયેલી નજરે પડે છે।